દોસ્તો, તમે ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરતા હો અને કોમ્પ્યુટર પર તમારે ઘણી વખત ગુજરાતીમાં લખાણ લખવાનું હોય છે અને મોટે ભાગે ગુજરાતીમાં લખાણ લખવું એ તમારા માટે કંટાળાજનક બનતું હોય તો તમારા માટે હું એક ધમાકેદાર ટ્રીક લઈને આવ્યો છું. મારી પાસે અહીં આગળ એક ગુજરાતી લખાણ લખેલું એક પેજ છે અને આ જે પેજ છે એનો ફક્ત હું આ એક મોબાઈલ વડે ફોટો પાડી લેવાનો છું મિત્રો. મિત્રો, મેં આની અંદર ફોટો પાડી લીધો છે. જુઓ, આની અંદર મેં ફોટો પાડી લીધો છે અને ફોટાને જરા ઉપર નીચેથી કટ કરીને એડિટ કરીને સરખો કરી નાખવાનો છું. અને હવે આ જે મોબાઈલમાં મેં ફોટો પાડ્યો છે એને હું મારા કમ્પ્યુટરમાં લઈ લેવાનો છું અને આ કમ્પ્યુટર જે છે એને 5 જ સેકન્ડમાં આ જે ફોટો જે છે એમાંથી જે લખાણ છે એને ખેંચી લેશે. ચાલો કેવી રીતે જોઈએ. મેં જે ફોટો પાડ્યો છે મિત્રો, એ ફોટો મેં આ મેજિક ફોલ્ડરમાં મૂક્યો છે અને આ લાલ રંગનું ફોલ્ડર છે, તમને દેખાય છે મિત્રો. અને એની ઉપર હું ડબલ ક્લિક કરવાનો છું અને તમે જોઈ શકો છો ફોટો જે છે એ અહીંયા આગળ છે આવ્યો. અને ફોટો હું તમને જો ફોટો આ રીતનો મેં પાડ્યો છે, થોડોક ડાર્ક છે, એટલે કે એવું કહી શકાય કે બહુ સારો ફોટો પડ્યો નથી. આ રીતનો ફોટો છે. હવે આ ફોટામાંથી આ બધું જ લખાણ જે છે હું 5 જ સેકન્ડમાં લખી નાખવાનો છું અથવા તો એની અંદરથી ખેંચી લેવાનો છું. જોઈએ કેવી રીતે. ચાલો અને હવે હું ક્લોઝ કરી દઉં. આને પણ ક્લોઝ કરી દઉં. સૌથી પહેલાં હું ગૂગલ ઓપન કરીશ મિત્રો. હવે તમે પણ ગૂગલનો ઉપયોગ કરતા હશો તો ગૂગલની અંદર અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ ગૂગલમાં સર્ચ બાય ઇમેજ નામનું ઓપ્શન છે. સર્ચ બાય ઇમેજ, હું એની પર ક્લિક કરવાનો છું. સર્ચ બાય ઇમેજ પર એટલે અહીંયા આગળ ડ્રેગ એન ઇમેજ હિયર ઓર અપલોડ ફાઇલ, એની પર હું ક્લિક કરવાનો છું. હું મારી જે ફોટો પાડ્યો છે એ ફોટો આની અંદર અપલોડ કરવાનો છું. મેં અપલોડ કરવા માટે ઓપન કર્યો. હવે આ ફોટા પર ક્લિક કરવાનું છું, ઓપન કરવાનું છું. મિત્રો, ફોટો અપલોડ થઈ રહ્યો છે અને અહીંયા આગળ જુઓ, હવે હું આ ટેક્સ્ટ પર ક્લિક કરવાનો છું. જુઓ કેટલી સેકન્ડમાં હું કોપી કરી લઉં છું. 1, 2, અહીંયા સિલેક્ટ ઓલ કરું છું. 3, 4 અને મારું લખાણ તો રેડી થઈ ગયું છે મિત્રો. 3 જ સેકન્ડમાં, 5 પણ ના થઈ. અને હવે હું કોપી કરવાનો છું. આ લખાણ જે છે એમાંથી હું કોપી કરી લેવાનો છું. મેં કોપી કરી લીધું છે અને હવે હું આને મિનિમાઇઝ કરી દઉં છું મિત્રો. અને હવે હું મારી વર્ડ ફાઇલ ઓપન કરું છું. આ વર્ડ ફાઇલ અને કંટ્રોલ V કરીને પેસ્ટ કરવાનો છું. કંટ્રોલ V. જુઓ મિત્રો, મારું લખાણ લખાઈ ગયું છે. કોઈપણ જાતની ભૂલ વગર જો હું વાંચી શકું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 9 અને ધોરણ 10 જે ટેક્સ્ટ ગુજરાતીમાં હતા એ ગુજરાતીમાં જ આવ્યા છે, જે અંગ્રેજીમાં નંબર છે અંગ્રેજીમાં જ આવ્યા છે અને કોઈ પણ જાતની ભૂલ પણ નથી. જુઓ, અહીં અંગ્રેજી છે. જુઓ, કોઈ પણ જાતની ભૂલ નથી અને આખું પેજ ખૂબ સરળતાથી હું લખી શકું છું. એટલું જ નહીં, હવે આ જે હું આને પસંદ કરું છું, ચાલો આનું ફોર્મેટિંગ પણ કરી શકું છું. હું અક્ષર બદલી નાખું છું. ચાલો મિત્રો, આ રીતના બાલુભાઈ કરી દઉં છું અને જરા એને મોટા કરી દઉં છું અને હું જસ્ટિફાઈ કરી દઉં છું. ચાલો જુઓ, તમે મિત્રો જોઈ શકો છો કોઈ પણ જાતના જોડણી દોષ વગર હું ગુજરાતી લખાણ ખૂબ સારી રીતે લખી શકું છું. તો આ રીતે તમે કોઈ પણ પેજ હોય, ફોટો હોય, એને ઇમેજમાંથી ટેક્સ્ટમાં ઇમેજમાંથી તમે એને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો અને તમારી જરૂરિયાત અનુસાર એને એડિટ પણ કરી શકો છો. જો તમને મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અથવા કોમેન્ટ કરજો. અને તમારે આવા વિડીયો રોજબરોજ જોઈતા હોય તો તમે મારી જોડે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ શકો છો મિત્રો.